जय जय कोळी समाज, जय जय कोळी समाज। કોળી સમાજને એક કરવા પડશે તો કરવા પડશે અને હું તો એમ કહું છું કે આજથી સેવા કરવા જવાનું બંધ કરી દેજો, આનો ન્યાય નો મળે। ભાવનગર મહુવાના બગદાણા ગુરુ આશ્રમના સેવક નવનીત બાલદિયા ઉપર જીવલેણ હુમલાની ઘટના મામલે કોળી સમાજમાં રોષ છે। પીડિત ભોગ બનનાર વ્યક્તિને વારે અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી મળવા માટે થોડી વારમાં પહોંચી રહ્યા છે અને અહીં અન્ય પણ કોળી સમાજના આગેવાનો તેમજ સમર્થકો મોટી સંખ્યામાં એકઠા થયા છે। 29 ડિસેમ્બરના રોજ બગદાણા પાસે આવેલ મોડ પર ગામ નજીક મોડી રાત્રિના સમયે નવનીતભાઈ બાલદિયા નામના વ્યક્તિનું બાઇક રોકાવી તેમના પર લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો। ભોગ બનનાર વ્યક્તિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે સમગ્ર ઘટના પાછળ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરા જીરાજ આહિર અને તેના સાગરીતો દ્વારા હુમલો કરાવવામાં આવ્યો હોવાનો આરોપ છે। સમગ્ર ઘટના પાછળ બગદાણા પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં રહી હોવાની ફરિયાદ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટના બની છે માયાભાઈને મેં ફોન કરવા બાબતે કે ભાઈ માયાભાઈ બગદાણા ગામે કોઈ મેનેજિંગ ટ્રસ્ટી છે નહીં, એની ઓડિયો ક્લિપ કંઈ આવી હતી તો મેં જોઈ કે ભાઈ માયાભાઈએ એવો ઉલ્લેખ કર્યો કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરનું નામ આપ્યું। તો માયાભાઈને મેં ફોન કર્યો, ભાઈ બગદાણા ખાતે કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી। તો માયાભાઈએ કીધું કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે તો હું વિડીયો બનાવીને મોકલી દઉં। એણે વિડીયો બનાવીને મોકલ્યો તો મારા જાયભાઈ મિત્રોને મેં મોકલ્યો, પછી એના દીકરાને કંઈ લાગી આવ્યું તો એના દીકરાનો મારામાં ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો? તો મેં કીધું ભાઈ હું બગદાણા છું। તો મને કે તને મળવું હતું, મેં કીધું આવો ગમે ત્યારે। તો મને પૂછ્યું ક્યાં છો? મેં કીધું આશ્રમે। મેં કીધું શું કામ હતું? તો કે હરુભરું આવીશ ત્યારે કહીશ। ત્યાં થોડી વારમાં રાજુભાઈ બોરડાનો ફોન આવ્યો કે ભાઈ તે માયાભાઈને માફી મગાવતો વિડીયો કેમ બનાવડે? તો મેં કીધું ભાઈ મેં એવું કોઈ માયાભાઈને કીધું નથી, તમે માયાભાઈ જોડે વાત કરી લો, એણે એની રીતે વિડીયો બનાવીને મોકલ્યો છે। ત્યાર પછી જયરાજનો ને એનો ફોન રામભાઈ વાળામાં આવ્યો છે કે ભાઈ નવનીત કોણ છે ને શું છે, એ બધી ચર્ચા થઈ। હું રામભાઈ પાસે ગયો, ત્યાં બધી વાતચીત થઈ। ત્યારબાદ હું ઘરે વહી ગયો તો એને એવું લાગી આવ્યું છે તો હું ઘરે ગયો। પછી મારા દીકરો ટ્રેક્ટર લઈને રાતે આવતો હતો, એમની માણસો મોકલ્યા કે પોતે આવ્યો હોય તો એણે ટ્રેક્ટરની છાવી કાઢી લીધી અને છાવી કાઢીને ફોર વ્હીલ લઈને એ લોકો આગળ કંઈ ચાલ્યા ગયા। તો હું મારા છોકરાનો ફોન આવ્યો એટલે હું એ બાજુ ગયો કે કોણ હશે એમ। તો આશ્રમે ગયો તો આશ્રમેથી એ લોકો ગાડી લઈને નીકળ્યા એટલે હું એની આગળ ગયો કે ભાઈ કોણ છે, હું કામ છાવી કાઢી ગયા જોવા માટે। તો એ લોકો મારી ગાડી ક્રોસ કરીને આડી રાખીને સીધા મને 4 જણા ઉતરીને મારવા જ મીણ્યા। શું કામ માર્યો હું પૂછું છું એ લોકોને કે ભાઈ મારો શું વાંક છે? ત્યાં એટલી વારમાં બીજી ગાડી આવી તો એમાંથી 4 જણા ઉતર્યા ને એમાંથી મને બધા ધોકાને પાઇપો વડે મારવા માંડ્યા। તોય હું એ લોકોને કહું છું કે મારી ભૂલ શું છે એ મને કહો, પછી તમે મને મારો। ને જે કાંઈ આ કર્યું છે એ માયાભાઈના દીકરા જયરાજ આહીને લાગી આવતા કે એના બાપા પાસે વિડીયો આવો બનાવ્યો, એના કારણે જ આખું ષડયંત્ર રચ્યું છે। મેં નવનીતને સાંભળ્યો છે, એના પાસે બધા પુરાવા છે। માત્ર ને માત્ર મારું આટલું જ કહેવાનું થાય છે, પોલીસ વિભાગને પણ આપના મારફતે હું કહેવા માંગુ છું કે સાચી દિશાએ તપાસ થાય અને જે કોઈ ગુનેગારો હોય એ ગુનેગારોને બચાવવાના પ્રયત્ન ન કરે, એ આપના માધ્યમથી કહેવા આવ્યો છું। જે કાંઈ બનાવ બન્યો છે એને સખ્ત શબ્દોમાં હું વખોડી કાઢું છું। ક્યારેક પણ કોઈ સમાજ, આખો સમાજ અસામાજિક નથી હોતો, વ્યક્તિઓ અસામાજિક હોય છે। અને આ સમાજ માટે હું કહેવા માંગીશ કે અમારા ડેપ્યુટી મુખ્યમંત્રી સાહેબ હોય, અમારા સીએમ સાહેબ હોય, સંપૂર્ણપણે આવા દાદાઓની દાદાગીરી ચલાવતા નથી। અને મને વિશ્વાસ છે કે આ સમાજને સંપૂર્ણપણે ન્યાય મળશે, નવનીતને ન્યાય મળશે। અને એના આધારે હું આપ સૌને ધ્યાન ઉપર મૂકું છું કે અમારા હર્ષભાઈ સંઘવી જે રીતે ગુંડાઓ પર જે દામ પકડીને બેઠા છે, લગામ પકડીને બેઠા છે, અને આવા ગુંડાઓને સંપૂર્ણપણે ડામવા માટે જે કામગીરી કરી રહ્યા છે એના સાથે હું સાથો હાથ મળાવી અને કામ કરવા ઈચ્છું છું। અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ છોકરાને ન્યાય મળશે, એમાં સમાજને ન્યાય મળશે, એમાં કાંઈ શંકાને સ્થાન નથી। બજરંગદાસ બાપાનું ટ્રસ્ટ જે છે એ આસ્થાનું એક કેન્દ્ર છે, મારું પણ આસ્થાનું કેન્દ્ર છે।
ટ્રસ્ટીઓ બાબતની વાતમાં મને ખ્યાલ નથી કેટલી ટ્રસ્ટીઓની મતલબ ટ્રસ્ટીઓ બાબતની શું વિષય છે, પણ જે આ વિષય જે આને મારી અને જે વિડીયો બનાવી શું સાબિત કરવા માંગે છે, એમ એક દહેશતનો માહોલ સાબિત કરવા માંગે છે. આ વિડીયો બનાવી કોના સાથે વાત ચાલુ હતી એની સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ. જો આ સાચી દિશામાં તપાસ થાય તો હું માનું છું કે આ છોકરાની જે આશા લઈને બેઠો છે એને ન્યાય મળે એવું મારું તારણ કાઢવું છે. ભોગ બનનારને મળ્યા છો, આપને કોનું કહ્યું કે કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો? મને તો સંપૂર્ણપણે એવે જે વાત કરી છે એવે તો જે લોકોના નામ આપ્યા છે, હવે વાસ્તવિકતા કેટલી સાચી છે કેટલી ખોટી છે એ તો તપાસનો વિષય છે, અને તપાસ થાય પછી જ તો ખ્યાલ આવશે કે શું સાચું છે અને શું નથી. તો પોલીસે ગઈકાલે બાઇટ આપ્યું ડીવાયએસપીએ, તેમને એવું કહ્યું કે પ્રોહિબિશન હજુ તપાસ ચાલુ છે. ફરીથી નિવેદન લેવાનું થશે તો અમે નિવેદન પર પાછું નવનીતનું અપાવીશું અને પાછીથી તપાસ થવાની હશે તો એ પણ કરાવીશું. પોલીસ સામે કયા પ્રકારના પગલાં લેવાની હવે માંગ ગૃહમંત્રીને કરવામાં આવશે? તાત્કાલિક એ સમાજના લોકોનું કહેવાનું એવું છે કે હમણાં તો પીઆઈ જે છે એ તાત્કાલિક જે સાચી દિશાએ કામ કરવું જોઈએ દિશાએ કામ કરતા નથી. ક્યાંક એને એવું લાગે છે કે એ છાવરવાના પ્રયત્ન કરી રહ્યા છે. એના માટે જો આપણે એસપી સાહેબને હું ડીજીપી સાહેબને હું રજૂઆત કરીશ કે તાત્કાલિક સરે આ થાય તો સમાજને ક્યાંક નાનો મોટો હમણાં ન્યાય મળે એવું લાગશે. બાકી સોમવારે અમે જવાના છીએ ત્યારે હર્ષભાઈ સાથે વાત કરીશું. અને આપના માધ્યમથી એ પણ હું કહેવા માંગુ છું મિત્રો કે ભવિષ્યમાં આવી કોળી સમાજ પર ક્યારે આવો અન્યાય ન થાય એના તકેદારી રાખવા માટે પણ આજે અમે આખો સમાજ અહીંયા ભેગો થયો છે. આવતા દિવસોમાં અમે રજૂઆત કરી અને હોમ મિનિસ્ટર સાહેબ હોય સીએમ સાહેબ હોય બધાને રજૂઆત કરી અને કોળી સમાજને ન્યાય મળે એ દિશાએ કામ કરશે. ભાઈ મહુવા ડીવાયએસપી છે રીમાબા ઝાલા, તેમનું કહેવું છે કે અમને બાતમી આપતા હતા, તેવી બાતમીની કોઈ વાત એ કોઈ ખોટી વાત છે, બધી ખોટી વાત છે. મેં અમને છોકરાઓ પાસે જાણ્યું, નવનીત પાસે જાણ્યું. એ પોલીસ સ્ટેશન અલગ છે, આ પોલીસ સ્ટેશન અલગ છે. આના સાથે કાંઈ લેવા દેવા છે જ નહીં. આ કોના સગા સંબંધીઓ થાય છે, કોણ છે, હું નહીં, એ તપાસનો વિષય છે. એ થાય પછી સાચી હકીકત બહાર આવે. ડીવાયએસપી શા માટે આ પ્રકારની કાલે પ્રેસ કોન્ફરન્સ યોજી હશે? એ તો હવે એનો તપાસનો વિષય છે. એને જે તપાસમાં એને ધ્યાન ઉપર જે આવ્યું એ ધ્યાન ઉપર મૂક્યું હશે. આજે જે કંઈ નીતિનભાઈ સાથે ઘટના બની છે એ મુખ્ય ઘટના જે મુખ્ય આરોપી છે એની ઉપર આરોપ લગાડવામાં નથી આવ્યો, એને બાકાત રાખી દીધા છે. એટલે અમારો સમાજ આજે ભેગો થયો છે અને અમારા સમાજની એક જ માગ છે કે અમારો મુખ્ય આરોપી છે જેના થકી આ બનાવ બન્યો છે આખો, કારણ કે કોલ રેકોર્ડિંગ બધા વાયરલ થયા છે, તો જેને આ ઘટના બનાવી છે એ જ આરોપી અમારી સામે લાવીને એના ઉપર કાયદા કાનૂન જે કાંઈ લાગુ પડતા એ લાગુ પાડવામાં આવે. કારણ કે જ્યારે બાંગ્લાદેશમાં આ જ ઘટના સર્જાય કે અમારા એક હિન્દુ ભાઈને આખો મારી નાખવામાં આવ્યો ત્યારે આખો ગુજરાત છે એ કોળી સમાજ જાગ્યો છે. ત્યારે આજ ફરી એકવાર અમારા નીતિનભાઈને સાથે રહી જ્યાં સુધી નવનીતભાઈ અને સાથે રહી અને જ્યાં સુધી અમારા જીવ છે ત્યાં સુધી લડવાની તૈયારી છે. અને અમને પૂરતો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારો સમાજ આખા ગુજરાતનો સમાજ કદાચ એક કરવો પડશે તો એક કરીને જમશું, ત્યાં સુધી જમશું નહીં. અને અમને અમારો ન્યાય જોવે છે, અમારા નવનીતભાઈ છે એમનો ન્યાય જોવે છે, ત્યાં સુધી અમે પાછા હટ નથી કરવાના. મુખ્ય આરોપી છે જેનું નામ નથી આવ્યું એ જ અમે લાવવા માટે મથીએ છીએ. અને આવી ઘટના જો બનતી રહે તો કાયદો કંઈ કામનો નહીં. એટલે અમે કાયદો હાથમાં નથી લેવા માગતા, પણ કાયદો જો એમનો હોય અને આવા લુખા તત્વ દરેક ગામમાં વસતા હોય અને ગમે તેમ ઢોર મારની જેમ માણસને જો મારવામાં આવતો હોય તો કાલ સવારે આગેવાનો શું કામના અને કોણ બનશે આગેવાનો? અને સરપંચો ઉપર જ્યારે આવો હુમલો થતો હોય તો આ નાના ભોળા માણસોનું, ગરીબ માણસોનું શું, એમનું કોણ? એટલે કાયદો પણ કાયદાની વ્યવસ્થામાં હોવો જોઈએ. જેણે આ કાંઈ કામ કરાવ્યું છે એને તાત્કાલિક ધોરણે એમને અમારી સામે લાવે અને ન્યાય મળવો જોઈએ અને અમારા નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ. અમારો મુખ્ય આરોપી જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમે પાછા હટ નહીં કરશું. અમારે અમારો ન્યાય જોવે. આ કોળી સમાજને એક કરવા પડશે તો કરવા પડશે. અને હું તો એમ કહું છું કે આજથી સેવા કરવા જવાનું બંધ કરી દેજો, આનો ન્યાય ન મળે. આજ તાળી પાડો છો ને, આજ તાળી અત્યાર સુધી આપણે બધાની પાછળ તાળીઓ પાડવામાં જ છે. પાસે બેઠીને તાળીઓ જ પાડીએ છીએ. અને બંને અત્યાર સુધી આપણે બેસવાની જગ્યા અહીંયા મેં મળી અને આપણે કંઈક આખો પ્લાન કરીને જ આપણે આગળ હાલવાનું છે. બરોબર છે? આમાં હું છે કોઈ આગળ હાલવાથી બીવે કે ભાઈ તમે આગળ હાલ્યા, તમે બોલ્યા, મારી ઘોડી કોઈ બોલો એટલે તમને ગમે ત્યાં વેડ ફળી લે. એટલે આવડો સમાજ છે ને આપણે વેડ ફી લઈ. બરોબર? એટલે હું એમ કહું બગદાણામાં આજથી સેવા નથી કરવા દેવી અને ન્યાય ન મળે તો.
એ દાદા જે હતા ને એને મનજીભાઈને ગૌતમભાઈ અમારે રત્નેશ્વર ધામમાં સપ્તાહ હતી ત્યાં આવીને બોલ્યા અને પછી બીજો કોઈ મેનેજ બન્યો નથી અને એમને બી એ લોકો એ બીજા સમાજને બનાવી નાખે અને મને જ ખબર છે કે આ લડતા જે તમે બધા ભેગા થયા ને 5 દી પછી ઓલવાઈ જાય તો હું ભાઈ આપણો સમાજ આ ગુજરાતની અંદર ઓછો છે એટલે આપણે બીજાની સહન શક્તિ જ કરવાની છે, બીજાની હાટું તાળીઓ જ પાડવાની છે. હું દરેકને કહું છું કે આજ સમાજને એક થવું પડે ને આજ છે ને કદાચ બધું જાતું કરી દેવું પડે કરવું પડે. આ સમાજ છે ને જેમને સીટ ઉપર બેહાડવો ને આ સમાજ બેહાડી શકે, મુખ્યમંત્રીને બેહાડવો હોય ને તો આ સમાજ બેહાડી શકે અને ઉતારવો હોય ને તો આ સમાજ ઉતારી શકે. અને ખાલી આપણે એકતા થઈએ ને જોઈને પાછા વ્યા જાય પછી કાંઈ આનું રિઝલ્ટ ન આવે એનો મતલબ નહીં. આપણા આગેવાનો વડલીથી બધા એક સાથે નીકળ્યા છે, લગભગ 50-60 ફોરવ્હીલનો કાફલો છે, પણ એ આગેવાનોને તમારા બધાથી એક એવું નિવેદન કરીએ કે ભાઈ આ લડત પાછી હટવા માટેને નથી, બરોબર છે. કદાચ મત માટે મતતા હોય ને તો મતદાર તો આ કોળી સમાજ જેવડું મતદાન કોઈનું છે જ નહીં. અમે કદાચ અમારા આગેવાન ગમે એવાને જીતાડવું છે, ધારાસભ્યને જીતાડવું છે તો અમે જીતાડી દઈશું, પણ આનો ન્યાય જોવે. હવે તમે વિચારો કે બગદાણામાં આપણા કોળી સમાજનો સરપંચ હોય અને સરપંચ ઉપર જ આવો હુમલો થાય તો આપણે કોણ? આપણે આરે હું શું વાર લાગે? જે મેન આરોપી હતા એનું નામ નહીં, બોલો બાકાત થઈ ગયું. ડીએસપી થી માંડીને બધા બાકાત જ કર્યું ને. કોણ આરોપી છે? રેકોર્ડિંગ તમે બધાય સાંભળ્યા છે, બધાય રેકોર્ડિંગ સાંભળ્યા છે. ભાઈ જયરાજભાઈ વાત કરે એ બધાય વાત કરે તો એ લોકોને કેમ ન લીધા? અહીંથી ડાયવર્ટ કેમ કેસ કેમ આખો ડાયવર્ટ બદલી ગયો? એટલે કેસ બદલવાને દો, જે મેન આરોપી છે ને બહાર આવવો જોઈએ. અને ન આવે ને તો આપણે કાઢી જવાની ટેવ છે, કાઢીએ. બરોબર. અને હું ચોખ્ખું કહું છું તમને, આ પાછી હટ નહીં કરતા. એક આખા ગુજરાતના કોળી સમાજ એક કરો જ કરી નાખો. અમથા તમે જય કોળી સમાજ કરો, માધાતાના દીકરા એવું કરો. હું કહી દઉં તમે તારે મારી સામે ભલે ગમે આવું હાથ ગોળી ભલે ધરબી દે, પણ પાછો હોટે નહીં બીજો હોય. એટલે પાછળ હટવાને બે હોય બધા આપણે એક બીજી જેને જે કેવું એ કયો, પણ લડત હારી આપવી છે ત્યાં બધી હટવું નથી પાછળ. આ કોળી સમાજને એક કરવા પડશે તો કરવા પડશે. અને હું તો એમ કહું છું કે આજથી સેવા કરવા જવાનું બંધ કરી દેજો, આનો ન્યાય ન મળે. આજ તાળી પાડો છો ને, આજ તાળી અત્યાર સુધી આપણે બધાની પાછળ તાળીઓ પાડવામાં જ છે. વાહે બેઠીને તાળીઓ જ પાડીએ છીએ અને બને ને ત્યાં સુધી આપણે બેસો, બેહવાની જગ્યા અહીંયા મેં મળી અને આપણે કંઈક આખો પ્લાન કરીને જ આપણે આગળ હાલવાનું છે, બરોબર છે. આમાં હું છે કોઈ આગળ હાલવાથી બીવે કે ભાઈ તમે આગળ હાલ્યા, તમે બોલ્યા, મારી ઘોડે કોઈ બોલો એટલે તમને ગમે ત્યાં વેડફી લે. એટલે આવડો સમાજ છે ને આપણે વેડફી લઈ, બરોબર. એટલે હું એમ કહું બગદાણામાં આજથી સેવા નથી કરવા દેવી, આની ન્યાય ન મળે તો. એ દાદા જે હતા ને એને મનજીભાઈને ગૌતમભાઈ અમારે રત્નેશ્વર ધામમાં સપ્તાહ હતી ત્યાં આવીને બોલ્યા અને પછી બીજો કોઈ મેનેજ બન્યો નથી અને એમને બી એ લોકો એ બીજા સમાજને બનાવી નાખે. અને મને જ ખબર છે કે આ લડતા જે તમે બધા ભેગા થયા ને 5 દી પછી ઓલવાઈ જાય તો હું ભાઈ આપણો સમાજ આ ગુજરાતની અંદર ઓછો છે એટલે આપણે બીજાની સહન શક્તિ જ કરવાની છે, બીજાની હાટું તાળીઓ જ પાડવાની છે. હું દરેકને કહું છું કે આજ સમાજને એક થવું પડે ને આજ છે ને કદાચ બધું જાતું કરી દેવું પડે કરવું પડે. આ સમાજ છે ને જેમને સીટ ઉપર બેહાડવો ને આ સમાજ બેહાડી શકે, મુખ્યમંત્રીને બેહાડવો હોય ને તો આ સમાજ બેહાડી શકે અને ઉતારવો હોય ને તો આ સમાજ ઉતારી શકે. અને ખાલી આપણે એકતા થઈએ ને જોઈને પાછા વ્યા જાય પછી કાંઈ આનું રિઝલ્ટ ન આવે એનો મતલબ નહીં. આપણા આગેવાનો વડલીથી બધા એક સાથે નીકળ્યા છે, લગભગ 50-60 ફોરવ્હીલનો કાફલો છે, પણ એ આગેવાનોને તમારા બધાથી એક એવું નિવેદન કરીએ કે ભાઈ આ લડત પાછી હટવા માટેને નથી, બરોબર છે. કદાચ મત માટે મતતા હોય ને તો મતદાર તો આ કોળી સમાજ જેવડું મતદાન કોઈનું છે જ નહીં. અમે કદાચ અમારા આગેવાન ગમે એવાને જીતાડવું છે, ધારાસભ્યને જીતાડવું છે તો અમે જીતાડી દઈશું, પણ આનો ન્યાય જોવે. હવે તમે વિચારો કે બગદાણામાં આપણા કોળી સમાજનો સરપંચ હોય અને સરપંચ ઉપર જ આવો હુમલો થાય તો આપણે કોણ? આપણે આરે હું શું વાર લાગે? જે મેન આરોપી હતા એનું નામ નહીં, બોલો બાકાત થઈ ગયું. ડીએસપી થી માંડીને બધા બાકાત જ કર્યું ને. કોણ આરોપી છે? રેકોર્ડિંગ તમે બધાય સાંભળ્યા છે, બધાય રેકોર્ડિંગ સાંભળ્યા છે. ભાઈ જયરાજભાઈ વાત કરે એ બધાય વાત કરે તો એ લોકોને કેમ ન લીધા? અહીંથી ડાયવર્ટ કેમ કેસ કેમ આખો ડાયવર્ટ બદલી ગયો? એટલે કેસ બદલવાને દો, જે મેન આરોપી છે ને બહાર આવવો જોઈએ. અને ન આવે ને તો આપણે કાઢી જવાની ટેવ છે, કાઢીએ. બરોબર. અને હું ચોખ્ખું કહું છું તમને, આ પાછી હટ નહીં કરતા. એક આખા ગુજરાતના કોળી સમાજ એક કરો જ કરી નાખો. અમથા તમે જય કોળી સમાજ કરો, માધાતાના દીકરા એવું કરો. હું કહી દઉં તમે તારે મારી સામે ભલે ગમે આવું હાથ ગોળી ભલે ધરબી દે, પણ પાછો હોટે નહીં બીજો હોય. એટલે પાછળ હટવાને બે હોય બધા આપણે એક બીજી જેને જે કેવું એ કયો, પણ લડત હારી આપવી છે ત્યાં બધી હટવું નથી પાછળ. આવી જ અપડેટ્સ માટે જોતા રહો TV 17 ગુજરાતી.
તમારી સાથે તમારી માટે.